ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે કંઈક લેન્થ ફાઇન્ડ કરવાનું શીખેલા હતા, રાઈટ? અને લેન્થ ફાઇન્ડ કરેલી આપણે એક રૂમ માટે અને બે રૂમ માટે. અને સર લેન્થ ફાઇન્ડ કરતા હતા પણ એ કઈ મેથડથી કરતા હતા? એ બંને મેથડથી કરતા હતા, લોંગ વોલ શોર્ટ વોલ મેથડ એઝ વેલ એઝ સેન્ટર લાઇન મેથડ. તો બંને મેથડથી આપણે લેન્થ ફાઇન્ડ કરવાનું શીખી ગયા હતા. ઓકે, આજે એ જ મેથડનો યુઝ કરીશું અને 3 રૂમ અને 4 રૂમ માટે કેવી રીતના કરવાનું તે પણ શીખીશું. 3 રૂમ માટે કોઈ જ ચેન્જ નથી, એઝ ઇટ ઇઝ કરવાનું છે, જેવું લાસ્ટ ટાઈમ કરતા હતા એવું ને એવું જ. ઓકે સર, લાસ્ટ ટાઈમ કેવું કરતા હતા અમને યાદ નથી, તો એના માટે અહીંયા જોઈ લેવાનું ફરીથી. ઓકે, આ પહેલું એક લખ્યું છે લોંગ વોલ શોર્ટ વોલ મેથડ. તો જે પણ પ્લાન મને આપેલો છે આના માટે હું અહીંયા લેન્થ ફાઇન્ડ કરીશ. ટોટલ લેન્થ ઇઝ ઇક્વલ ટુ, તો કોઈ પણ એક વોલને હું લોંગ વોલ કન્સિડર કરી લઉં, તો અહીંયાથી સપોઝ આ જે વોલ છે વર્ટિકલ, હું આને લોંગ વોલ કન્સિડર કરી લઉં છું. તો સેમ વે અહીંયાથી આટલી પણ આખી વોલ આ લોંગ વોલ જ થઈ જશે મારા માટે. અહીંયાથી આટલું તો સેમ વે આટલું આખું જ લોંગ વોલમાં કન્સિડર થશે જ થશે. અહીંયાથી આટલો આખો પોર્શન, રાઈટ? એવી રીતના આ એક બીજી વોલ થઈ જશે અને સેમ લેન્થની આ વોલ નંબર 3. ઓકે, તો આના ડાયમેન્શન કેટલા થશે? અહીંયાથી આટલું હું લઉં તો નેન્સી આટલું ડાયમેન્શન કેટલું થશે? હેલો હેલો સર. હા બોલો. 4.4 4.4 આવું નેન્સીનું કહેવું છે, પણ તરત જ સૃષ્ટિ કંઈક કહેશે. સૃષ્ટિ 4.6 સૃષ્ટિ બે બાજુ 0.2 સમજો 4.2 આ ડાયમેન્શન આ લાઈનથી લઈ અને અહીંયા ઇન્ટુ ઇન સુધીનું છે. તો +0.2 એડ થશે એટલે 0.2 +0.2 એટલે 0.4 અને +4.2 એટલે થઈ જશે 4.6 મીટર. કોઈ ડાઉટ છે નેન્સી? સર આ સાઈડ તો 2 વાળું છે એટલે મેં એ કાઉન્ટ કર્યું આ એટલે 2 + 2 4, પણ આ પણ 0.2 ની વોલ થઈ ગઈ ને. હા હા એટલે કાઉન્ટ 4 કરવાનું + 0.2 એટલે 4.2 એ અહીંયાથી લઈને આટલું થયું, પ્લસ ફરી 0.2 + 0.2 એટલે 4.6 થશે. કોઈ વાંધો નહીં, ચલો. તો 4.6 ની કેટલી વોલ થાય છે મારી પાસે? 3 પ્લસ હવે મારી પાસે બીજી વોલ કઈ છે? તો કે જરા બધી લોંગ વોલ પતી ગઈ. હવે મારી પાસે શોર્ટ વોલ છે અને શોર્ટ વોલ મને અહીંયાથી આટલી દેખાય છે. તો આની લેન્થ કેટલી થશે દ્રષ્ટિ? 3 મીટર. 3 મીટરની કેટલી વોલ છે દ્રષ્ટિ? 2. ઓકે, પ્લસ હવે આટલું આ ડાયમેન્શન થશે એટલે આની લેન્થ કેટલી થશે દ્રષ્ટિ? 4 મીટર. અને એની કેટલી વોલ છે? 3. તો 4 × 3 એટલે આ 1, આ 2 અને આ 3. એવી 3 મીટરની આ 1 અને આ 2 થશે. તો આનું સમેશન કરીશું તો કોઈક આન્સર મળશે. કેટલો મળે છે તે મને કહેવાનું છે. 31.8 મીટર. ઓકે, તો આ મને કોઈક લેન્થ મળી અને આ મને શેનાથી મળી છે? લોંગ વોલ શોર્ટ વોલથી. સેમ વસ્તુ એટલે સેમ લેન્થ મને હવે શેનાથી મળવી જોઈએ? સેન્ટર લાઇન મેથડથી, રાઈટ? તો હું સેન્ટર લાઇન મેથડથી ફાઇન્ડ કરીશ, બટ બિફોર ધેટ હું સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરીશ. એટલે આના સેન્ટરથી લઈ અને આ વોલના સેન્ટર સુધીનું ડિસ્ટન્સ, અને આ ડિસ્ટન્સ મને કહેશે સૃષ્ટિ. સૃષ્ટિ અહીંયાથી આટલું ડિસ્ટન્સ, સાથે સાથે અહીંયાથી આટલું ડિસ્ટન્સ પણ કેટલું છે તે પણ કહી દેજે. 3.2 ને 4.2. 3.2 મીટર અને 4.2 મીટર. ઓકે, ડન. અને હવે મને કહેશે અહીંયાથી આટલી વોલ, આ વોલના સેન્ટરથી આ વોલનું સેન્ટર, અને એ ડાયમેન્શન કહેશે નેન્સી ફરીથી જલ્દી. હેલો. 4.4 મીટર. માનવ આ બરોબર કે છે જે કે છે આન્સર તે? હા સર. ઓકે, માનવ ટોટલ સેન્ટર લાઇન લેન્થ મારે કાઉન્ટ કરવી છે.
ટોટલ સેન્ટર લાઇન લેન્થ ઇઝ ઇક્વલ ટુ, તો હું પહેલા સપોઝ હોરિઝોન્ટલ વોલ ગણી લઉં છું, તો 3.2 ની કેટલી વોલ થશે? 2 પ્લસ 4.2 ની કેટલી વોલ થશે? 3 પ્લસ આ 4.4 વર્ટિકલ છે એની કેટલી વોલ થઈ જશે? 3 3. કોઈ વોલ બાકી રહી વચ્ચે? જો 3.2 ની આ એક વોલ થઈ ગઈ, આ બીજી વોલ થઈ ગઈ. 4.2 ની આ એક, આ બે અને આ 3 થઈ ગઈ. અને 4.4 ની આ એક વોલ, આ બીજી વોલ અને આખી ત્રીજી વોલ. તો બધી વોલ આવી ગઈ છે. આનો આન્સર કેટલો આવે છે મને કહો તો? 32.2. 32.2 મીટર. આ તો સેમ નથી આવતો. તો નેટ સેન્ટર લાઇન લેન્થની ફોર્મ્યુલા કઈ છે સૃષ્ટિ? 1/2 into ટોટલ સેન્ટર લાઇન લેન્થ minus 1/2 into number of T-junction into width. हाँ into width, right? તો ટોટલ સેન્ટર લાઇન લેન્થ કેટલું છે? 32.2 માઇનસ 1/2 નંબર ઓફ ટી જંક્શન. ટી શેપ પડતો હોય એવું એક તો આ થઈ જશે, અહીંયા પડે છે ટી શેપ, એવું જ બીજું અહીંયા પણ ટી શેપ પડશે, માનો ખ્યાલ આવે છે? એવો જ એક ટી શેપ અહીંયા પણ પડશે અને એવો જ એક ટી શેપ અહીંયા પણ પડશે. ખ્યાલ આવે છે? કોઈને ડાઉટ હોય તો મને પૂછતા રહો. ખબર પડે છે માનવ? હલો, છે કે ગયા? સર એનું નેટવર્ક જેવું લાગે. ઓકે, તમને ક્લિયર છે આ પોઈન્ટ? હા સર. ઓકે, એટલે આ ટી શેપ પડે છે એટલે ટી જંક્શન ગણાય. ઓકે, તો આવા ટી જંક્શન 1, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 4 થશે. તો મેં નંબર ઓફ ટી જંક્શન 4 લખ્યા. અને વિડ્થ, તો વિડ્થ મારા માટે કેટલી છે? વોલની વિડ્થ 0.2 મીટર. તો 0.2 એટલે આ થઈ જશે 2 દુ 4 ને 2 into 0.2 એટલે 0.4. તો 32.2 minus 0.4 કરું તો કેટલું આવશે? 31. સર આઈ ગયો આન્સર. Net center line length is equal to 32.2 minus 0.4 એટલે 31.8 મીટર. રાઈટ? આટલું લખી લો ચાલો. અને ફોટો ખેંચતા હોય તો ફોટો ખેંચી લેજો. થઈ જાય એટલે મને ઇન્ફોર્મ કરજો. થઈ જાય એટલે મને ઇન્ફોર્મ કરજો. હા, સર થઈ ગયું. ઓકે. કોઈનું બાકી છે? ના સર. હા સર, એક મિનિટ. સર ઈઝી તો લોંગ વોલ શોર્ટ વોલ મેથડ જ પડે ને, જો એક્ઝામ કાઉન્ટ કરી હોય તો. હમણાં તો એવું જ લાગે છે ને. એટલે અમને તો સેન્ટર લાઈન મેથડ જ કરાઈ હતી, એટલે મને તો સેન્ટર લાઈન જ મેથડ જ ફાવે છે. લોંગ વોલ શોર્ટ વોલ તો આવડતી જ નથી. સર થઈ ગયું. ઓકે,
સેમ વે હું હવે 4 રૂમ લઈશ અને 4 રૂમ માટે તમારી જાતે કરવાનું છે. મને કોણ કહેશે આન્સર? અત્યારે મને નામ આપો. સર ટ્રાય કરીશું. ઓકે, હું તો સૃષ્ટિ અને નેન્સી બંને પોતપોતાની રીતે ગણશે. સૃષ્ટિ લોંગ વોલ શોર્ટ વોલ મેથડથી કરશે અને નેન્સી તું સેન્ટર લાઈનથી કરજે. બરાબર? ઓકે બેઉના સર. આન્સર સેમ આવવા જોઈએ અને બીજા બધા સ્ટુડન્ટ્સ બંને મેથડથી કરશે. પ્લાન હું ડ્રો કરું છું. આપણે જસ્ટ 4 રૂમ જ લેવી છે એટલે કોઈ ડોર વિન્ડો હમણાં નથી લખતો, ડ્રો કરતો હું. All wall thickness are 0.2 meter, રાઈટ? તો મને તમારે પહેલા લોંગ વોલ શોર્ટ વોલથી કહેવાનું છે અને એના પછી સેન્ટર લાઈન મેથડથી બંનેથી ફાઇન્ડ કરીને કહેવાનું છે. સૃષ્ટિ, તારો આન્સર આવે એટલે મને લખાવાનું તારે. હા, સર. સર 31.8. મને લખાય બધું. ચાલ, લેન્થ ઇઝ ઇક્વલ ટુ લોંગ વોલ કેટલી લીધી છે તે અને કઈ લીધી છે? વર્ટિકલ વાળી લોંગ વોલ લીધી છે. ઓકે, એની લેન્થ કેટલી આવે છે આઉટ ટુ આઉટ? 5.6. 5.6 મીટર. ડન. ઓકે, તો 5.6 ની કેટલી વોલ થઈ Into ગઈ? 3. 3. પ્લસ હવે આની ઇન્ટુ ઇન થઈ જશે અહીંયાથી આટલી તો. હા, 2 એ કેટલું થયું? 2 મીટર. મીટર. ડન. એટલે 2 મીટરની કેટલી વોલ થઈ? 3. 3 પ્લસ 3 મીટરની 3. 3 મીટરની 3 કેટલી થાય છે આ ટોટલ? 31.8. 31.8 મીટર. ઓકે, ડન. અને સેન્ટર લાઈન મેથડથી આપણે કોઈકને કીધેલું હતું કરવાનું. કર્યું જેને કીધું હતું એને? સર ચાલુ છે. ઓકે, ત્યાં સુધી મને જાનકી આનો આન્સર આપતો. અહીંયાથી આના સેન્ટરથી લઈ અને આ લો ને આનું સેન્ટર અને અહીંયાથી આટલું ડિસ્ટન્સ. જાનકી, છે જાનકી કે જતી રહી?
2.2 2.2 ઉપરથી 2.2 ફરીથી બોલ. ઉપરથી 2.2 ના, આ ઉપરનું કેટલું છે? હેલો આ સર જે 3.2 3.2 મીટર. ઓકે, અને આના સેન્ટરથી આ સેન્ટર અને આના સેન્ટરથી આનું સેન્ટર, આ કેટલું થાય છે? 2.2 એ આખું ટોટલ જાનકી બોલશે. જાનકી છે કે નહીં? જાનકી, ઠીક છે, ચલો. નેન્સી, આ ડાયમેન્શન બોલ દો. 2.2 2.2 મીટર અને આ 3.2 3.2 મીટર. સર આ કોઈ બીજું બોલી રહ્યું છે. વાંધો નહીં, ચાલ હવે તું જ બોલ. ટોટલ સેન્ટર લાઇન લેન્થ ઇઝ ઇક્વલ ટુ, શું લખ્યું તે મને લખાય? ચાલ, 2.2 into 3 2.2 into 3 એટલે અહીંયાથી આટલી વોલ પ્લસ આટલી વોલ પ્લસ આટલી વોલ, બરાબર છે? વર્ટિકલ લીધી કે સર મેં હોરિઝોન્ટલ ઓકે, હોરિઝોન્ટલ એટલે 2.2 ની આ એક વોલ, અહીંયાથી આટલી બીજી વોલ, અહીંયાથી આટલી ત્રીજી વોલ. ડન. પછી બોલો. પછી 3.2 ની 3 વોલ 3 વોલ એ પણ હોરિઝોન્ટલ લીધી છે, બરાબર? 3.2 ની આ એક, બે અને 3. ઓકે, પછી વર્ટિકલ સર સેમ વર્ટિકલ પણ સેમ, એટલે 3.2 2.2 into 3 plus 3.2 into 3 કેટલું થાય છે આ ટોટલ? 32.4 32.4 મીટર. નેટ સેન્ટર લાઇન લેન્થ ની ફોર્મ્યુલા કઈ છે? સર ટોટલ સેન્ટર લાઇન લેન્થ minus 1/2 into number of junction into width. નંબર ઓફ ટી જંક્શન હા નંબર ઓફ ટી જંક્શન into width. ઓકે, ટોટલ સેન્ટર લાઇન લેન્થ છે 32.4 minus 1/2 નંબર ઓફ ટી જંક્શન કેટલા દેખાય છે અહીંયા? 6 સર 6 દેખાય છે. ઓકે, બીજા કોઈને અલગ ટી જંક્શન દેખાય છે 6 કરતા વધારે કે ઓછા એવું? માનવ, હા સર. કેટલા ટી જંક્શન દેખાય તને? સર મને 4 દેખાય છે, પણ એક આમ સ્ક્વેર જેવું દેખાય વચ્ચે. સર આ તો પેલો મહાભારતમાં જેવો ક્વેશ્ચન પૂછે તો ને કે તને શું દેખાય છે કે, એટલે પેલો કહેશે મને પંખીની આંખ દેખાય છે, એવું ક્વેશ્ચન થઈ ગયો. હું આ સેન્ટર લાઈન ડ્રો કરું છું, એટલે દરેક વોલના સેન્ટરમાં લાઈન ડ્રો કરું છું, કેમ કે આપણે સેન્ટર લાઈન મેથડથી કરીએ છીએ, તો સેન્ટર લાઈન પ્લાન બનાવવાનો જરૂરી છે, જેનાથી તમને ઈઝી પડી શકે, બીજું કંઈ નહીં. શું કે છે? આન્સર આવી ગયો. હા હા હા. ઓકે, તો નંબર ઓફ ટી જંક્શન માટે ધ્યાનથી જુઓ. આ એક ટી શેપ પડે છે, એટલે અહીં આગળ આવશે નંબર ઓફ ટી જંક્શન 1. સેમ વે ટી અહીંયા પણ પડ્યો છે તો 2. સેમ વે ટી અહીંયા પણ છે તો 3. અહીંયા પણ ટી જંક્શન છે એટલે 4 થઈ જશે. હવે જ્યાં ક્રોસ પડે છે ત્યાં આગળ આમ જોવા જાવ તો એક ટી તો મને આ દેખાય છે, એક ટી અહીંયાથી આમ દેખાય છે, એક ટી મને અહીંયાથી પણ આમ દેખાય છે, અને એક ટી અહીંયાથી આમ. એટલે આ જંક્શન પડે છે એમાં 4 ટી જંક્શન દેખાય છે મને, રાઈટ? પણ મારે શું કરવાનું છે, એને ડિડક્ટ કરવાનું છે, માઇનસ છે. તો ડિડક્ટ કરવા માટે તો મારે ઓવરલેપ 2 જ ટી જંક્શન થાય છે, એટલે એટલું યાદ રાખજો કે 2 વોલ એકબીજાને ક્રોસ કરે તો ત્યાં 2 જ ટી જંક્શન ગણવાના.
રાઈટ. એટલે બે ટી જંક્શન હું ગણું અને એને હું માઇનસ કરીશ એટલે લેપિંગ જે હતું તે માઇનસ થઈ જશે. બીજા બે તો એકચ્યુઅલી ત્યાં હશે જ. એક ટી જંક્શન મને અહીંયાથી આટલું દેખાયું, સમજજો, એક ટી જંક્શન આ, બીજું ટી જંક્શન મને અહીંયાથી આટલું દેખાય છે, ત્રીજું ટી જંક્શન અહીંયાથી આટલું દેખાયું, ચોથું ટી જંક્શન કંઈક અહીંયાથી આમ દેખાયું, રાઈટ. પણ એક હું અહીંયાથી આટલું માઇનસ કરી દઉં છું, એવું જો અહીંયાથી આટલું માઇનસ કરી દઉં છું તો આ સાઈડનું જે હતું અને આ સાઈડનું હતું એ તો મારે ગણવું જ પડશે. એટલે જ્યારે ક્રોસ થતી હોય બે વોલ એકબીજાને પરપેન્ડિક્યુલર ત્યારે બે ટી જંક્શન ગણવાના. એટલે એક થઈ જશે અહીંયા નંબર 4 અને એક થઈ જશે નંબર 5 અને નંબર 6. એટલે ટોટલ ટી જંક્શન કેટલા થયા? 6 ઇન્ટુ વિડ્થ, વોલની વિડ્થ છે 0.2, તો આ થઈ જશે 2 તરી 6 અને 3 દુ 6 એટલે 0.6 માઇનસ કરીશું. 32.4 માઇનસ 0.6 કેટલું થાય છે? આ 31.8 મીટર. તો આ ફાઇનલ આન્સર આપણો બંને મેથડથી અહીંયા આવી જાય છે. કોઈને ડાઉટ હોય તો મને હવે પૂછો. કોઈને ડાઉટ છે? લખવાનું બાકી છે કોઈનું? ઠીક છે, તો હું આગળ જઈશ. લખવાનું બાકી હોય તો આ વિડીયો અપલોડ કરીશ એટલે પોઝ કરીને લખી દેજો પછી. એક સિમ્પલ સ્ટ્રક્ચર લઈએ છીએ આપણે, જેથી પ્રેક્ટિસ કરવા માટેનું છે, બાકી કંઈ જ નથી. આવું સ્ટ્રક્ચર જનરલી તમને જોવા પણ ના મળે. આ હું પ્રેક્ટિસ કરવા માટે જ લઈ રહ્યો છું અત્યારે. ઓકે, ફિગર ડ્રો કરી લો અને ફિગર ડ્રો થઈ જાય એટલે મને ઇન્ફોર્મ કરો. હા બોલો. આ 1.2 એન્ડ ટુ એન્ડ છે ને, ગ્રાઉન્ડ લાઈન થી છેક સુધી છે? હા, છેક સુધી છે. ફિગર ડ્રો થઈ જાય એટલે મને ઇન્ફોર્મ કરજો. લોંગ બોલ પડવાનો બી ત્રણ છે ને? બંનેથી કરવાનું છે. એટલે ફિગર ડ્રો થઈ જાય એટલે ઇન્ફોર્મ કરો, હું પછી લખાવું છું. ખાલી અહીંયા લખો ક્વેશ્ચન 1 એવી રીતનું, બસ. અને જેવું મેં કીધું આવી રીતનું સ્ટ્રક્ચર તમને જોવા પણ નહીં મળે, એટલે બહુ વિચારશો નહીં. જસ્ટ આપણે પ્રેક્ટિસ પર્પઝ માટે મેં લીધું છે. તો એ ગયું છે 1.2 મીટર. 0.3 છે સર બોલનું. હા, એ 0.3 મીટર છે વોલની થિકનેસ. સર થઈ ગયું. કોઈનું બાકી હોય તો કહેજો મને હવે. ઓકે, જે ક્વેશ્ચન લખ્યો છે એ ક્વેશ્ચન છે, એટલે ફિગર ડ્રો કરેલી છે અને ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ ક્વોન્ટિટી ફોર ધ ફોલોઈંગ આઇટમ. ક્વેશ્ચન અહીંયા લખી દઉં છું. ફાઇન્ડ ધ ક્વોન્ટિટી ફોર ધ ફોલોઈંગ આઇટમ્સ.
નંબર 1 excavation, number 2 PCC 1:4:8 in foundation, number 3 brick masonry 1:4 in foundation up to ground level. ક્વેશ્ચન લખી દેજો બધા. ક્વેશ્ચન લખાઈ જાય એટલે ઇન્ફોર્મ કરજો. સર લખાઈ ગયો. ઓકે. ચાલો પાછા. કોઈ પણ મારે એસ્ટિમેટ કરવું હોય, ધ્યાનથી સાંભળતા જજો, કોઈ પણ એસ્ટિમેટ કરવું હોય મારે, તો મારે બે શીટની જરૂર પડશે. એક છે મેઝરમેન્ટ શીટ અને બીજી છે એબ્સ્ટ્રેક્ટ શીટ, રાઈટ. મેઝરમેન્ટ શીટ એનાથી મને શું મળશે? એનાથી મને ક્વોન્ટિટી મળશે. અને એબ્સ્ટ્રેક્ટ શીટથી મને શું મળશે? તો એબ્સ્ટ્રેક્ટ શીટથી મને રેટ મળશે, એટલે અમાઉન્ટ મળશે. ઓકે. અચ્છા સર, આ રેટ એનાલિસિસ આવું કંઈક આવે છે. એ રેટ એનાલિસિસ અને મેઝરમેન્ટ શીટની જે ક્વોન્ટિટી આવે એનો યુઝ કરીશ હું એબ્સ્ટ્રેક્ટ શીટમાં, તો એનાથી મને શું મળશે? તો એનાથી મને અમાઉન્ટ મળશે કે જે પણ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ કરવા માટે કેટલી અમાઉન્ટ છે, કેટલી અમાઉન્ટ થશે તે મને મળશે. ઓકે. હવે સમજો કે સપોઝ આપણે એક એક્ઝામ્પલ લીધો છે અહીંયા, અને એક્ઝામ્પલમાં મેં સિમ્પલ લીધું છે કે ગ્રાઉન્ડ લેવલ છે એન્ડ બિલો ધેટ ગ્રાઉન્ડ લેવલ 1.2 મીટરની ડેપ્થ સુધી ફાઉન્ડેશન છે, જેમાં 0.8 મીટરની થિકનેસ વાળું પીસીસી છે અને 0.3 મીટરની વોલ થિકનેસ છે. આ જે પણ એક વોલ છે, વોલનું મેં ક્રોસ સેક્શન લીધેલું છે. એ જે વોલ છે આ વોલની લેન્થ, સપોઝ લેન્થ ઓફ વોલ ઇઝ 10 મીટર. હું 10 મીટર લઈ લઉં છું વોલની લેન્થ. તો આ લેન્થ માટે, એટલે વોલ છે, તો આના માટે મારે 3 આઇટમ જોઈએ છે. એટલે 3 આઇટમની ક્વોન્ટિટી કેટલી થશે? ફર્સ્ટ છે એક્સકેવેશન. ધ્યાનથી સમજતા જજો, હવે લખવાની ઉતાવળ ના કરશો, બરાબર? ઓકે. જેવું મેં હમણાં તમને કીધું કે મારે આ જે 3 આઇટમ છે એની ક્વોન્ટિટી જ ખાલી કાઢવાની છે. મને ક્વેશ્ચન કયો આપ્યો છે? ફાઇન્ડ ધ ક્વોન્ટિટી. અને જ્યાં સુધી મને કીધું છે ક્વોન્ટિટી, તો એ ક્વોન્ટિટી માટે તો મેઝરમેન્ટ શીટ ઇનફ થઈ રહી. એટલે અહીંયા મેં જે ડ્રો કરી છે, આ જે છે શીટ, જે ફોર્મેટ ડ્રો કર્યું છે, ધેટ ઇઝ નોન એઝ અ મેઝરમેન્ટ શીટ. મેઝરમેન્ટ, હું જે પણ આઇટમનું ડિસ્ક્રિપ્શન લખીશ એનું મેઝરમેન્ટ અહીંયા લખીશ, તો એ થઈ જશે મેઝરમેન્ટ શીટ, રાઈટ. એટલે એનાથી મને ટોટલ ક્વોન્ટિટી મળશે કે કોઈ આઇટમ માટે પર્ટિક્યુલર કેટલી ક્વોન્ટિટી છે એ મને તેમાંથી મળશે, રાઈટ. તો અત્યારે મેં જે ફોર્મેટ ડ્રો કર્યું છે એ મેઝરમેન્ટ શીટનું ફોર્મેટ બહુ ઇઝી છે અને યાદ રાખી લેવાનું છે. એક્ઝામમાં તમને ડાયરેક્ટ ફોર્મેટ તૈયાર કરેલું કોઈ નહીં આપે, તમારે ફોર્મેટ બનાવવું પડશે. ઓકે.
તો સિરિયલ નંબર, આઇટમ ડિસ્ક્રિપ્શન, નંબર, લેન્થ, વિડ્થ, ડેપ્થ. મેં લેન્થ નો શોર્ટ લખ્યું છે, તમે ફૂલ લખી શકો છો. લેન્થ, LENGTH, લેન્થ, એનું શોર્ટ ફોર્મ L ઇન મીટર. સેમ વે વિડ્થ ઇન મીટર, ડેપ્થ ઇન મીટર. એટલે પાછું મનમાં થાય સર તો ક્વોન્ટિટીમાં યુનિટ કેમ નહીં લખ્યો? ધેટ ઇઝ ડિપેન્ડ કે સપોઝ પ્લાસ્ટરની ક્વોન્ટિટી આવે તો એ પ્લાસ્ટર તો મીટર સ્ક્વેરમાં મેઝર થાય. એટલે અહીંયા હું જ્યારે જે પણ સિરિયલ નંબર કે આઇટમ ડિસ્ક્રિપ્શન લખું એકોર્ડિંગ ટુ ધેટ એના યુનિટ્સ જશે. અને જે લેન્થ, વિડ્થ અને ડેપ્થ ત્રણેય મલ્ટીપ્લાય થશે તો એમ ક્યુબમાં મેઝર થશે. 2 મલ્ટીપ્લાય થશે તો મીટર સ્ક્વેરમાં મેઝર થશે. રાઈટ? તો એ ડિપેન્ડ છે કઈ આઇટમ તમે લો છો એની ઉપર. હવે અત્યારે હું ફર્સ્ટ આઇટમ લઉં છું, કયું છે? એક્સકેવેશન. તો સિરિયલ નંબર 1, એક્સકેવેશન. આઇટમ ડિસ્ક્રિપ્શન તો હું અહીંયા લખું છું આઇટમ ડિસ્ક્રિપ્શનમાં એક્સકેવેશન. આમ તો મને ખબર છે કે ભાઈ એક્સકેવેશન અપ ટુ 1.5 મીટર ડેપ્થ ને એના જે સ્ટાન્ડર્ડ આવે છે એ બધું લખવું પડે, પણ હમણાં મારે ખાલી અને ખાલી ક્વોન્ટિટી કાઢતા શીખવાનું છે. આ બધું લખવાનું પછીની વાત છે, એટલે એ બધું પછી લખીશું. એક્સકેવેશન. તો એક્સકેવેશન કેટલી વાર કરવાનું છે? તો નંબર 1, કેમ કે મને ક્લિયર કટ અહીંયા કહી દીધું છે કે 10 મીટરની લેન્થ છે જ. પ્લાન હોય તો કેટલી વોલ છે, કેટલી, એટલે સપોઝ હમણાં આપણે જેવું કરતા હતા યાદ હોય કે 3.2 મીટરની 3 વોલ, 2.2 મીટરની 3 વોલ, તો એવું તે વખતે મારે નંબર 3 લખવા પડે. રાઈટ? પણ અત્યારે મને ક્લિયર કટ કીધું છે કે લેન્થ ઓફ વોલ 10 મીટર, એટલે સિમ્પલ નંબરમાં હું કયું લખી દઈશ? 1. ઓકે? તો સૃષ્ટિ, હા સર. સૃષ્ટિ લેન્થમાં શું લખાશે? 10 મીટર. 10 મીટર, કેમ કે લેન્થ તો અહીંયા ક્લિયર કટ લખી જ દીધી છે ને, લેન્થ તો. ઓકે, ડન. સૃષ્ટિ વિડ્થમાં શું લખાશે? 0.8 મીટર. 0.8 મીટર. રાઈટ? અહીંયાથી આટલું 0.8 છે. સૃષ્ટિ ડેપ્થમાં શું લખાશે? 1.2 મીટર. 1.2 મીટર. કેમ સર એવું? તો તમે કઈ અહીંયાથી આટલી જ વિડ્થનું એક્સકેવેટ કરશો અને પછી આની નીચે જઈને આટલું વિડ્થ એક્સકેવેટ કરશો, એવું તો પોસિબલ નહીં થાય. હું પહેલા શું કરીશ, અહીંયાથી આટલી વિડ્થ આખી જ આ 0.8 મીટરની આટલી આખી વિડ્થનું એક્સકેવેશન કરી જ નાખીશું. રાઈટ? આ પીસીસી એના પછી કરીશું અને એના પછી આ બ્રિક મેશનરી થશે અને બ્રિક મેશનરી થઈ જાય એટલે અહીંયા માટીથી ફિલિંગ, ફરીથી પાછું સોઇલથી ફિલિંગ કરી દઈશું. રાઈટ? એટલે પહેલું તો મારે એક્સકેવેટ કરવું જ પડે છે 0.8, એટલે મેં લખી દીધું 0.8. અને ડેપ્થ કેટલી? તો કે ગ્રાઉન્ડ લેવલથી લઈને આના બોટમ સુધીની, ગ્રાઉન્ડ લેવલથી લઈ અને આના બોટમ સુધીની, તો એ તો 1.2 મીટર છે જ, એટલે મેં ડેપ્થ લખી 1.2 મીટર. આ 4 નું મલ્ટીપ્લિકેશન કરો, કેટલું આવે છે? 4 નું મલ્ટીપ્લિકેશન 9.6 મીટર. 9.6. 9.6. હવે સમજો, આ મીટર 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 આપણે મલ્ટીપ્લિકેશન કર્યું છે તો એમ ક્યુબમાં મેઝર થાય એટલે 9.6 એમ ક્યુબ થશે. રાઈટ? બીજું કોઈ એક્સકેવેશન બાકી રહે છે? ના સર. પ્લાન હોય તો હું શોધી શકું, અત્યારે એક જ વોલ છે, કશું જ નથી, તો અહીંયા નીચે આમ લીટી ડ્રો કરવાની અને લખી દેવાનું 9.6 એમ ક્યુબ. બોલો, આવડશે? કોઈ ડાઉટ હોય તો મને પૂછો હમણાં. માનવ? ના સર. દ્રષ્ટિ? ના સર. નેન્સી? ના સર. જાનકી? ના. શ્વેતા? હું નામ? શ્વેતા જ છે ને? હા સ્ટડી. હા, ડાઉટ છે? હેલો? ના સર. ઓકે, ડન. અને સૃષ્ટિએ તો આન્સર આપ્યો, સૃષ્ટિને નહીં ડાઉટ. ઓકે, હવે નંબર આવ્યો સિરિયલ નંબર 2. વાત કરું છું નંબર 2 પીસીસી. તો પીસીસી એટલે હું અહીંયા લખી દઉં છું પીસીસી 1:4:8 in foundation. ઓકે? તો નેન્સી, હવે તારે મને કહેવાનું છે સિરિયલ નંબર કેટલા થઈ જશે? 1. લેન્થ?
0.8 સર 10 મીટર 10 મીટર આ તો થ્રુ આઉટ લેન્થ વાઇઝ હશે ને બેટા હા 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 10 મીટરની લેન્થમાં તો ખરું જ ને આ તો આપણે ક્રોસ સેક્શન ડ્રો કર્યું છે પણ લેન્થ તો 10 મીટર ફિક્સ જ રહી ગઈ ને એની એવું હા 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 વિડ્થ કેટલી બોલો 0.8 અને ડેપ્થ કેટલી 0.2 0.2 એટલે સર આ તો ડેપ્થમાં યસ ડેપ્થમાં ચેન્જ બાકી બધું સેમ કરો આ મલ્ટીપ્લિકેશન કેટલું આવે છે 1.6 1.6 1.6 યુનિટ શું આવશે એમક્યુ રાઈટ મીટર ક્યુબ ફરીથી મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર અને આ નંબર પણ ભૂલાય નહીં રાઈટ મીટર મલ્ટીપ્લાય જ કરવાના આચારે 4 ને એટલે મને મળશે 1.6 બીજે કશે પીસીસી છે ના તો હું આને અહીંયા અંડરલાઈન કરી દઈશ અને અહીંયા લખી દઈશ 1.6 એમક્યુ એકચ્યુઅલ આની પાછળ બીજું કોલમ હોય જે તમને નથી આપતા ટોટલ ક્વોન્ટિટી હા ટોટલ ક્વોન્ટિટીનું તો આજે આપણે આમ લાઈન કરીએ ને પછી આ 9.6 એમક્યુબ એ કોલમમાં લખી દેવાનું એવું હોય બરાબર પણ ઘણી વખત એ લોકો આ વસ્તુ નથી પ્રોવાઈડ કરાવતા કે ભાઈ આવું નહીં આટલું જ રાખો તો આપણે આટલું રાખીએ કોઈ વાંધો નહીં સિરિયલ નંબર 3 ઓકે પીસીસી થયું 1:4:8 ઇન ફાઉન્ડેશન સિરિયલ નંબર 3 કયું છે બ્રિક મેસનરી 1:4 ઇન ફાઉન્ડેશન અપ ટુ ગ્રાઉન્ડ લેવલ એટલે હું લખું છું અહીંયા બ્રિક મેસોનરી 1:, brick masonry in cement mortar 1:4 in foundation up to ground level right હવે શ્વેતા नहीं ज बोले दृष्टि હા સર दृष्टि तू लखाई सीरियल नंबर में शू लखो बोल 1 लेंथ 10 विड्थ 0.3 डेप्थ 0.1 फरीथी डेप्थ 0.1 1.2 श्योर કેમ સર ना सर 1.2 नहीं 0.1 कीधु एने ने ओके 0.1 केवी रीतना 0.1 મને ગણાઈશ તું 1.2 ટોટલ ડેપ્થ છે તો એમાંથી પીસીસી માઈનસ કર્યું 1.2 માંથી 0.2 માઈનસ કરું તો કેટલું થાય 1 થાય ને તો 0.1 નહીં થાય ને હા તો આ 1.0 એવું થઈ જાય અથવા 1 ખાલી લખાય બરાબર છે ઓકે આ ચારેયને મલ્ટીપ્લાય કરતો કેટલું થાય છે 3 mq રાઈટ તો અને આનું ફાઇનલ ટોટલ ક્વોન્ટિટી બીજું તો કશું રહ્યું નહીં હમણાં શિટ બીજું તો કશું રહ્યું નહીં તો ટોટલ ક્વોન્ટિટી કેટલી થઈ જશે 3 mq બોલો આવડશે હા સર લખી નાખવા